નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસાની જેબી શાહ અંગ્રેજી માધ્યમ શાળામાં ગુરુ પૂર્ણિમાની ભાવભીની ઉજવણી। વૃક્ષારોપણથી પર્યાવરણ જાગૃતિનો સંદેશ। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જેબી શાહ અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય અને ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉમિયા મંદિર મોડાસાના મહંત વિષ્ણુ પ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત જિંકલબેન ઉપાધ્યાય તથા વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના સાથે કરવામાં આવી હતી। પ્રાથમિક વિભાગના આચાર્ય દીપકભાઈ મોદીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આશીષભાઈ પ્રજાપતિ અને સતીશભાઈ પાંડેએ શાલ ઓઢાડી મહેમાનોનું સન્માન કર્યું હતું, જ્યારે પરેશભાઈ પરમારે દીપકભાઈ પટેલ સ્વાધ્યાયનું ફૂલછડી અર્પણ કરી સ્વાગત કર્યું હતું। મહંત વિષ્ણુ પ્રસાદજી મહારાજે પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વનું મહત્વ સમજાવતા પંચામૃતનું ઉદાહરણ આપી માતા-પિતા, શિક્ષકો, વડીલો અને ધાર્મિક ગુરુઓના માર્ગદર્શનનું મહત્વ સમજાવ્યું હતું। તેમણે જણાવ્યું કે સાચો ગુરુ જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરી યોગ્ય માર્ગદર્શન આપે છે, સારા સંસ્કારોનું સિંચન કરે છે અને વિદ્યાર્થીઓને સમાજ તથા દેશના આદર્શ નાગરિક બનવા માટે પ્રેરિત કરે છે। વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદર અને સન્માનની ભાવના વિકસે તે હેતુથી વિદ્યાર્થીનીઓએ ગુરુ પૂર્ણિમાના મહત્વને ઉજાગર કરતું સુંદર ગીત અને નાનકડું નાટક રજૂ કર્યું હતું। આ સાંસ્કૃતિક કાર્યક્રમનું માર્ગદર્શન વાજીદાબેને પૂરું પાડ્યું હતું। આ ઉપરાંત શાળાની મદદનીશ શિક્ષિકા મયંકાબેન ભટ્ટ તથા અન્ય સહશિક્ષિકાઓ દ્વારા ગુરુ દ્રોણાચાર્ય અને તેમના શિષ્યોને દર્શાવતું આકર્ષક પોસ્ટર તૈયાર કરવામાં આવ્યું હતું, જે વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ વ્યક્ત કર્યો હતો। તંત્રી અંકેશ પરિહાર, અરવલ્લી, બ્યુરો ઓફિસ, મોડાસા।